આપણે સ્નેપચેટ લવા દો ગોદી બાબુ જોડે સાગા ફોટો પડાય સાગા આવા માગતા નહીં મજા મારા થતા નહીં કાયદેસર હાથ પેઢીઓ લગી લેવાના નહીં થતા બધે એન્જિનિયર માણસ એટલે પૂરે જ બે રે કાયદેસર તો યાર ગાઈસ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ મારા કલે જાઓ કેમ છો બધા મજામાં થશે કેમ કે આપણા વ્લોગ જોતા હોય તો બધા મજામાં થશે બધાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ અત્યારમાં જઈએ છીએ આપણે વેદપુર ચાલો જઈએ હતા અને ટાળી એવી લાગે ને ખતરનાક ફાડી નાખે એવી ટાળ લાગે મારે કાલે જાઓ ટાળમાં નાવાની મજા નથી આવતી અને પણ જુઓ મકે બકે બધી આવી ગયું શું કહેવાય સમરો આવી ગયો એટલે દોડા બોળા લાગશે કાઢી ભૂક્કા બગાડે એવા હવે બાજરીને મકાઈ છે અને બાજરીને એલપા તમાકુ કાઢી છે ભૂક્કા બગાડે એવી ને ઓબલે ખાવાની મજા જ આવતી કાઢી છે એ રીતે પહેલાં અત્યારે તો નહીં પાડતા પણ પહેલાં મજા આવતી કાઢી સર પણ આપણે ખાઈએ બઈએ તો આવીએ પાઈએ જઈએ વેજેપુર અને આગલી ગેંગ આગળ આપણી જતી રહી આગળ ગેંગ કાઢી છે ભૂક્કા બગાડે એવી ગેંગ આડા બધાને નાગાય કાદેસર અને બધે એન્જિનિયર માણસ કોઈ એન્જિનિયર ભણવા તૈયાર જ નહીં વેદપુર જ બે રે કાદેસર કોઈ થઈ જવા તૈયાર જ નહીં બધું વેદપુર જ બે રે તો મારા કલેજે થોડોક તાપ પડે એટલે ટાળ નહીં લાગતી કાદેસર હજી તાપ આવે કાદેસર રીતે ને આપણે ઉપર પડે એટલે ટાળ નહીં લાગતી નકર ઠરી જઈએ ઠરી કાદેસર ભૂકા બોડે એટલો ટાળ લાગે બપોરમાં ગરમી લાગે પોજે ટાળ લાગે આ સિસ્ટમ અલગ છે મારા કલેજે ઇન્ડિયા નહીં ગુજરાતની સિસ્ટમ અલગ છે અને આ શું છે અસલ વાસન કહેવાના વાસન અંડા મારા ખૂબ ખતરનાક વાગે હોટ્યો ને આમાં ખૂબ ફાડી નાખે એટલે હોટ્યો માતા કાઢી લીસે ના કાઢે તને હું થોર્યો કહેવાય થોર્યો લોબો કોટાવાળા મારા તો લોહી નીકળે એટલી ગેંગ હોય તો એમને બધા ગેંગનું થોડું કીધેલું હાલું પણ કોઈ આવવા માગતા નહીં ભાઈ અને એમને લેવાના થતા નહીં કાયદેસર હાથ પેઢીઓ લજીને લેવાના નહીં થતા કાયદેસર ભૂક્કા બોલા એવું આવતા નહીં લેવાના નહીં થતા सोलह मास्टर अरे भाभी मैं आपकी बहन को भीख मांगकर खिला दूंगा बस प्लीज ये सगाई रुकवा दो बेटा अब तो बहुत लेट सोलह मास्टर साला वो हैवी गाना बोलता है हैवी किसी को आते नहीं ऐसी और सोलह पाड़ता है किक कर दिया साले को હવે એન્જિનિયર માણસો બનવા જાય ને આ વેજેપુર ફ્રી ફાયર રમવા જાય પૈસા અને કિક કરી ધ્યાનમાં રડતે લાગી જાય સાગા જેવું રડવા ના હોય એટલે કિક તો બધા કરે ગોદી બાબુ જોડે સાગા ફોટો પાડે ગોદી બાબુ જોડે હવે જો અરે ગોદી બાબુ તને મળતા નહીં કહે એટલે તારો ફોટો પાડે ગોદી બાબુ જોડે તારા હાથ જન્મ લેવા પછી ગોદી બાબુ મળવા તોય નહીં મળે તને શું હાથ જન્મ હાથ તોય નહીં મળે Chudu vlogs. ચેકો સાગર ટેટો ગ્રાફિક્સ આપણે સ્નેપચેટ જે લવા દો ફર્સ્ટ વારો આવી ગયો કાકો આજે સર 14 ને 3 થઈ 143 જો તાર પાસપોર્ટ ડાયનોમાં આપડી જ બસ છે સાગર બતાય પેલું આપડી જ બસ છે સર આપડી જ બસ હા તો દેખાતો નહીં આવડે મોટો હાથ છે હા યુવરાજ યુબી આ મારો ઘાયલ હા કઈક જ્યાં પડી રહેલું ખોખું ખાલી એકદમ વગાડું તો હાલે એવું લેટ ફોટા પાડો છું યાર તમે પીવો અસલી પીવો હા ડ્રોલિંગ થતો રહેતો ઉભી રાખો કાજે સર ચપ્પલ માર થઈ ગઈ અને પણ સાગર અસલી પીવું પડે આવું ફોટા પાડે ના કોમ લાગે કાજે સર ફોટા પાડીને કરું તું કરે કટ ફાયર માર મારા કલે જાઉં ઘેર આવી ફર્સ્ટ ક્લાસ રીતે હવે ખાઈ બાઈ લઈએ ફૂલ બાકાથી કે બોલાતા આવ્યા કાયદેસર હવે ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ શું બનાવી પહેલાં તો જોઈ લઈએ એમ કે ભૂખ લાગતી નથી લાગે પણ ખાવાથી તો કાયદેસર શું બનાવીને જોઈ લઈએ અમે શેંગો ને લીધું શેંગો તુવેર રોટલા બાજરી ના મકઈ મમરા ખાઈ લઈએ પછી મળે ચેતન જવાનું ત્યારે મારી ને ત્યાં ખીચડી
વધની ખાધી સર ગાઈસ ફર્સ્ટ ક્લાસ કોમ્પ્લીટ એકદમ પેટ ભરીને ખાઈ લીધું. હવે સાબા લઈને જઈએ છીએ તેનું જેમ કે પેલું મકાનમાં દંડા મારે તાર બાર જારી મારે કાઢી એટલે ઊંડો મહિના આવે એટલે આપણે સામે દીધી સા ને ડબ્બા મોએ સા બાજુ કે તો આપણે મેળ દઈએ પછી જઈએ ચેતનમાં પછી આપણે ફોન કરવું પછી કાઢી સર રીતે પાકા સુધી ઓળાડીએ ઉભરાઈ દંડા મારે જારી મારે જારી પછી દંડા ઉપર જારી મારે છે જારી પછી કમ્પ્લીટ ફીટ મારે છે તાર બોલી પછી ભૂંડો નહીં આવે દોડા બોળા નીકળી કાઢે સર આવી ગયા છે ભાઈ આપણે ખેતરમાં આ સાબા લઈ લીધી છે કાયદેસર રીતે. હવે આજે સાબા નકર ટાળી થઈ જઈ છે અને તુવેરમ ફૂલો જેવું આવી ગયું તુવેરમ ફૂલો હા બધે તુવેરમ ફૂલો આવી ગયો. હવે તુવેર લાગશે પછી તુવેરનું શાક બનશે પછી વેપા છે અને વેપા છે. હવે આપણે જાળી બારી માર્યા હતા કાપી પડી જાય તો માદીએ જારી પછી મળીએ. મારા કલે જેવું જારી બારી બતાવ જેવી જારી મારે એમ જુઓ આવી જારી મારે ફૂટબોલ રમે એવી પણ આમાંથી ફૂટબોલ ના રમાય. હવે એ સબ ભૂંડો માટે છે. આ જુઓ પહેલાં આવી જારી માર દે પછી જારી માર દે પછી હવે તાર બોધ દે એટલે આજુ એમ કરીને ફિટ થઈ જાય ફિટ બહુ દેવાનું આપણે બર્થડે એમ તાર માર દેવાનું હોય ને આગળ એમ કરીને બેઠી દેવાનું એમ કરીને આપણે માર દઈએ બધી આખામ લગભગ તો ત્યાંથી ઠીક શેડેથી આટલે લગભગ 100થી 120-25 મીટર જેટલી હશે જ્યારે એટલી લોબી છે અને એટલી બધી લોબી મારવાની છે. 2 મારી પડશે 2 અને જ્યાં થોડાક તાર મારા પડશે 50-100 મીટર જેટલા થોડાક આવશે નકર જાય નોની પડે કાયદેસર રીતે. મકાઈના સાંભળા બમરો આવી ગયો છે આ જોઈ લેજો અને ડોળા ફૂટી જાય મૂસો બૂસો કાયદેસર રીતે એટલે આપણા ભૂંડો હેરણ બેરણ ના કરે એટલે માદી અને લગભગ 100-150 લજી 150 મીટર તો હશે અને બીજું બાકી રહે પેલું જો તમે બતાવજો આવી કંઈક આવે જારી નાયલોનની દોરીએ જ હવે આખા મારવાની છે અને અડધા તાર મારવાના કાયદેસર રીતે. ચાલો તો આપણે માર દઈએ પછી મળીએ શેગા તો અડધા માર દીધા અડધા બાકી પછી ચાલો જઈએ મારવા આપણે ઠેક હવે શેગા માર દીધા યાચે અનિવાર્ય કરીને હવે એમ કરીને ટોચી બેહાડ્યા આખા ઠેક ત્યાંથી ઠેક તય લજી અને વચ્ચે શેડો બાકી શેડે નહીં મારે ત્યાં કે ચારે પણ મારી એટલે કશું ના આવે ને આગળ મારો બનાવવાનો શેડે વચ્ચે તો આપણે મારો બનાવશું તો બીજો બનાવશું તો જેગા મારી તો પડે બને ના એટલે ચાલો તો આપણે મારીએ તો કાયદેસર રીતે મારું જ પડશે. મારા કલે જેવો આપણે મારી દઈ જારી બારી ફર્સ્ટ ક્લાસ અને આ જુઓ આ રાડો બધો પાડી દો ભૂંડળો હા જુઓ આ બધું રાડો પાડી દો એટલે આપણે જારી મારી પડે સેફ્ટી કરી પછી આ જુઓ ચેટલો બધો રાડો પાડી દો ફૂલ બગાડ ફૂલ બગાડ કરીને હશે ભૂંડળો એટલે આપણે જારી બારી મારી દે હોય આગળ હોય હઈ બધો રાડો કરી દીધો હઈ તો બીજી મકાઈ એપાના હી હજુ સમરો બમરો બોળા આવ્યા નહીં એટલે હવે તો ફૂલ પાડી દીધો રાળો બાળો તો આપણે જારી મારી દે હવે ઘર બાજુ જઈએ ત્યાં અને તમને ઘઉં આપણે ટૂંક સમય પહેલાં ઓરેલા ટ્રેક્ટરથી જોઈ લઈશું બતાવ આ જુઓ આપણા ઘઉં થયા કાયદેસર રીતે આખામાં આપણા ઘઉંનો બ્લોગ બનાવેલો તમે જોઈ લેજો કાયદેસર આપણે ટ્રેક્ટરથી પારે બોધવાયેલા તારે બ્લોક બનાવેલો ને એમ પહેલાં ટ્રેક્ટરથી ઓરીને જતા રહેલા હતો બનાવ્યો તારે તો આપણે ઘેર બે જઈએ ચાલો તારે મળીએ તો આપણે ઘેર જઈએ તો મારા કલાઈ જવું આવી જશે ઘેર બે ફર્સ્ટ ક્લાસ રીતે. હવે આપણે કેન્દ્રમાં જઈએ કેન્દ્રમાં બધું બતાવાય ના કશું વિડીયોગ્રાફી કશું નહીં તો આપણે જઈએ કશું બહાર જઈને કશું કરે તો તમને બતાવીએ પહેલાં જઈને જય માતાજી ખાવા બાવા બેસે આપણે લઈ બેઠો ટોપી પહેરી દીધી છે